नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये तव्वताहुणम् हेतु पञ्चनमुक्कारो तव पावपणासनो मङ्गलाणं च सव्वेतिं पढमं हवै मङ्गलम् जय जगजीव जोणी लियाणो जगगुरु जगानन्दो जगणाहो जगबन्धो जय जगप्रिया महो भयवम् जय सुयाणं पभवो तित्थयराणं अपश्चिमो जय गुरुलोगाणं जय महप्पा महावीरो ओंकारं बिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः अचिन्त्यचिन्तामणिकल्पशाकिने विशुद्धसद्ब्रह्मसमाधिशालिने दयार्णवायार्थिसुदायिने सतां नमो नमः श्रीगुरुने निसूरये नमो नमः श्रीगुरुने निसूरये नमो नमः श्रीगुरुने निसूरये। ત્રીજી બલા દૃષ્ટિ એની વાત ચાલી રહી છે. આ દ્રષ્ટિ હોય, આ દ્રષ્ટિ જ્યારે આત્મામાં પ્રગટે ત્યારે શું થાય એના ગુણોની વાત ચાલી રહી છે. નાસ્યામ સત્યામ અસત્કૃષ્ણા પ્રકૃત્યૈવ પ્રવર્તતે તદભાવાચ્ચ સર્વત્ર સ્થિતમેવ સુખાસનમ. આ દ્રષ્ટિ પ્રગટે એટલે અસત તૃષ્ણા એટલે ખોટી ઈચ્છાઓ આપણી બધી ઓસરવા માંડે. ખોટી ઈચ્છાઓ ઓસરવી જોઈએ. ખોટી ઈચ્છાઓ આપણને ઘણી થાય. નાની નાની વાતમાં ઈચ્છાઓ થયા કરે જેનો કોઈ અર્થ જ નથી, જેનું કોઈ મતલબ નથી, એવી ઈચ્છાઓ આપણને વારંવાર થયા કરતી હોય છે. પણ આ દ્રષ્ટિ આવે છે ત્યારે આપોઆપ એ બોધ એટલો પ્રબળ છે કે વિષય કશાય તરફ એને ધ્યેય બુદ્ધિ જાગે છે. આ છોડી દેવા જેવું છે. રાગ હજી ગયો નથી. વિષયનો રાગ ઘણો છે પણ અંદરથી એમ થાય છે કે આ છોડું તો સારું, આ ન કરું તો સારું, આવું મારે જોઈતું નથી. એને લીધે શું થાય કે અનુચિત અયોગ્ય ઈચ્છાઓ જે અંદર થતી હોય, ઈચ્છાઓ થાય કદાચ તો પણ એને અટકાવી શકે. ઈચ્છાઓ થાય જ નહીં અને થાય તો અટકાવી શકે. તપનું એક લક્ષણ દેખાડ્યું કે ઈચ્છા નિરોધો તપ. ઈચ્છાને રોધ કરવો એ જ તપ. ખાવું નહીં એ તપ છે, બરાબર છે. ખાવું નહીં અથવા ઓછું ખાવું અથવા મોડું ખાવું, વિગયનો ત્યાગ કરવો, રસનો ત્યાગ કરવો એ તપ છે, બરાબર છે. પણ ઈચ્છાનો રોધ કરવો એ મોટો તપ છે. મને ઈચ્છા થઈ ગઈ કે આજે થઈ જાય હો જાય, પણ એને અટકાવીએ. ઈચ્છાને અટકાવવી. ઈચ્છા ક્યારે અટકે? કાં તો
સગવડ ન હોય તો ઈચ્છા અટકે, અને કાં તો અંદરથી થાય કે હવે આ કરવા જેવું નથી તો, અને કાં તો તબિયત બગડી હોય તો. મૂળ વાત એ તબિયત બગડી હોય તો ઈચ્છા અટકે. છતાંય ઈચ્છા થઈ જાય તો ઈચ્છા પૂરી થઈ જાય, ભલે પછી ઇન્સ્યુલિન લઈ લઈશું ભાઈ, વાંધો નહીં. હે હા ફાફડે છે. ઈચ્છા થઈ જાય અને આપણે એને પૂરી પણ કરી લઈએ. અસત તૃષ્ણા, એ અસત તૃષ્ણા કેવી છે? અગ્નિ જેવી. એમાં આપણે એની પૂર્તિ કરીએ એટલે એની અંદર જે નાખીએ બળી જ જવાનું છે ને, એ ભભકવાનો છે વધારે, એ શાંત નથી થવાનું. એને શાંત કરવો હોય તો ઉપર રેતી નાખવી પડે. અગ્નિને શાંત કરવા માટે શું કરવું પડે? પાણીથી ઘણી વાર વધે. રેતી નાખો તો સાવ શાંત થઈ જાય. રેતી નાખો તો શાંત થઈ જાય. બાકી પાણીમાં અગ્નિ હોય, વડવાનલ દરિયામાં અગ્નિ હોય. અત્યારે તો આ પેટ્રોલિયમને લીધે વારંવાર દરિયામાં અગ્નિ જાગી જતો હોય. પણ આ અસત તૃષ્ણા, નવા ઘણા લોકોને એવી આદત હોય કે બહાર નીકળ્યા એટલે કંઈક ખરીદીને જ ઘરે આવું. બહાર નીકળ્યા એટલે શોપિંગ, કમસે કમ વિન્ડો શોપિંગ તો કરે જ. મોલમાં જવાનું, કંઈ જ ન લેવું હોય પણ જોવાનું, અને જોતા જોતા ઈચ્છા થઈ જાય તો ન્યાય આપી દેવાનો. પહેલાને કંઈક તો કમાણી થવી જોઈએ ને, આટલો મોટો મોલ લઈને બેઠો છે. પરોપકારાય સતાહમ વિભૂતય. અસત તૃષ્ણા છે, અસત તૃષ્ણા છે. આપણને બિલકુલ જરૂર નથી, છતાંય મનમાં એમ થાય કે આ લાગશે કામ, આ કામ લાગશે. અને પછી છેલ્લે વર્ષ પૂરું થાય ત્યારે પેલા માળિયા હતા ઘરમાં, હજી છે. એમાં પહેલા જયારે નવી વસ્તુ આવે ને ત્યારે એને સાચવીને કબાટમાં રાખવામાં આવે, પણ વપરાય નહીં. એટલે 6 મહિના થાય, એકાદ 2 વાર નીકળે, વળી પાછી અંદર બેસી જાય. મહિનો, વર્ષ, 2 વર્ષ થાય એટલે માળિયામાં ચડી જાય. દિવાળી એમ થાય કે હવે આ કઈ કામનું નથી, નાખો. 2 વર્ષ, 3જા વર્ષે ભંગારમાં જતું રહે. અસત તૃષ્ણા છે. આલ્બર્ટ આઇન્સ્ટાઈન બહુ મોટો વૈજ્ઞાનિક, આપણને ખબર છે. બહુ જ સરસ એને સંશોધનો કર્યા છે. એણે જે ફોર્મ્યુલાઓ આપી છે, E=mc², એના ઉપર આખી દુનિયાના બધા જ વ્યવહારો અત્યારે ચાલે છે. બહુ મોટા મોટા વ્યવહારો એની ઉપર ચાલે છે. E=mc². હવે આ એના મિત્રો પણ એવા, પોતે યહૂદી હતો, જર્મનીનો યહૂદી હતો. એને ખ્યાલ આવી ગયો કે હિટલર મને ગમે ત્યારે મારી નાખશે, અથવા ગમે તે ખોટા કામમાં ભરાવી દેશે. એટલે સમયસર જર્મની છોડીને આવી ગયા અમેરિકા. અમેરિકામાં પણ એના ઘણા મિત્રો, લેબોરેટરીમાં પોતે કામ કરતો હોય, મિત્રો મળવા આવે, પોતે કામ ચાલુ રાખે, મિત્રોની સાથે વાત પણ ચાલુ રાખે. એટલું એનું બુદ્ધિનું સ્તર આમ જોઈએ ને તો આપણા કરતા બહુ જાજુ નતું. એમ જોઈએ આપણા મગજમાં, એક સંશોધનની વાત કરું, વૈજ્ઞાનિકોએ સંશોધન કર્યું છે કે આપણા મગજમાં ન્યુરોન્સ કેટલા છે ખબર છે? જ્ઞાન તંતુઓ અબજોની સંખ્યામાં છે, એની ગણતરી જ નથી થાય. ન્યુરોન્સ એટલે જ્ઞાન તંતુઓ. આપણે જે કંઈ પણ કામ કરીએ છીએ એ બધું જ્ઞાન તંતુને આભારી છે. એક જ્ઞાન તંતુ ખોરવાયો તો પેરાલિસિસ થઈ જાય. એક જ્ઞાન તંતુ ખોરવાય તો પેરાલિસિસ થઈ જાય. પણ એ કેટલા જ્ઞાન તંતુઓ છે, કોષો કેટલા છે? અબજો છે. સેલ અને ન્યુરોન્સ અબજો છે. એમાંથી આપણે વાપરીએ છીએ કેટલા ખબર? આપણે આપણી આખી જિંદગીમાં કેટલા વાપરીએ તો કે 250. ફક્ત 250 ન્યુરોન્સ, 250 જ્ઞાન તંતુ, 250 સેલ. આપણે આપણા શરીરને એટલું બધું સીમિત કરી દીધું છે. એટલા ઓછા કામ આપણે કરીએ છીએ અને એમાં જ આપણો સમય પૂરો કરી નાખીએ. મેં તે દિવસે કહેલું, આખા દિવસમાં આપણે વિચારો કરીએ એ ઘણા બધા હોય, પણ વિચારોના પ્રકાર, કેટેગરીઝ કેટલી? તો કે 7 થી 8. 7 થી 8 કેટેગરીમાં બધું જ આવી જાય. ખાવાનું, પીવાનું, ઊંઘવાનું, હરવાનું, ફરવાનું, દુકાન ધંધો કરવાનો, ભણવાનું. બસ એથી વધારે શું આવે? વિચાર એનાથી વધારે કયો આવે? હે? કુટુંબ પરિવારનો. હા, 8.
7 થી 8 એનાથી વધારે કોઈ વિચાર કરે ને તો એ ચિંતક થઈ જાય, લેખક થઈ જાય. 8 થી વધારે વિચાર, 8 થી વધારે કેટેગરીમાં કોઈ વિચાર કરે તો એ લેખક થઈ જાય સારો, એ સારો વ્યાખ્યાતા થઈ શકે. વિચાર કરતા આપણે નથી, વિચાર કરતા આવડતું જ નથી, એટલે વિચાર કરવાનું છોડી દીધું મૂળ. વિચાર કરવાની આપણી પાસે કોઈ જગ્યા જ નથી. મેં આજે સવારે કહેલું, સ્થૂલભદ્રજીએ નંદ રાજા પાસે અડધો કલાક માંગ્યો કે મને વિચાર કરવા દો, હું સીધે સીધું મંત્રી પદ નહીં લઉં. એમ મંત્રી પદ લેવા માટે એમણે ઓફર કરી તો કે મને વિચાર કરવા દો, એમને એમ નહીં લઉં. મંત્રી પદ મળતું હોય તો વિચાર કરવા રે? આપણે કઈ લક્ષ્મી ચાંદલો કરવા આવે ને મોઢું ધોવા જાય એના જેવું છે. વિચાર કર્યો ને તો આપણને સ્થૂલભદ્રજી મળ્યા, નહીતર ના મળે, નહીતર ના મળે, નહીતર આપણને 14 પૂર્વ જે સાવ વિલુપ્ત થઈ ગયા હતા એ ના મળે. સ્થૂલભદ્રજી હતા તો 14 પૂર્વ આગળ ચાલ્યા, નહીતર ભૂલાઈ ગયા હતા બધા, બધાને ભૂલાઈ ગયા. છેલ્લા 14 પૂર્વી એ છે સ્થૂલભદ્રજી. તો એ વિચાર આપણે કરતા નથી. 7 થી 8 જ પ્રકારના વિચાર કરીએ છીએ, પણ એને લીધે આપણે 250 કોષો વાપરીએ છીએ ફક્ત, એનાથી વધારે કોષો નથી વાપરતા. 1000 કોષો વાપરીએ ને તો આપણે એકદમ આપણું આઈક્યુ વધી જાય, આપણે બ્રિલિયન્ટ નહીં પણ મલ્ટી બ્રિલિયન્ટ થઈ જાય. પણ આઇન્સ્ટાઈન કેટલા કોષ વાપરતો હતો ખબર છે? એ આઇન્સ્ટાઈન કહેવાયો, એના શકવર્તી બધા સંશોધનો આજે પણ અને સદીઓ સુધી ચાલશે, એના સંશોધનો કામ લાગશે. નવા કોઈ એમાં કોઈ ફેરફાર નથી કરી શક્યું. અત્યારે આખી દુનિયાનું જે આ ભૂગોળ ને ખગોળનું સ્વરૂપ છે એમાં એના સંશોધનો જ આખરી ગણાય. એમાં કોઈ ફેરફાર નથી, એમાં કોઈ અમેન્ડમેન્ટ નથી, ત્યાં ને ત્યાં જ અટકેલું છે. કેટલા વર્ષો થયા? 70-80 વર્ષ થઈ ગયા આઇન્સ્ટાઈનને આ સંશોધન કર્યા ને. 70-80 એનર્જીનું એમણે જે ઇક્વેશન બહાર પાડ્યું E એટલે એનર્જી = mc². હજી સુધી કોઈ ને એના ઉપર જ આખી દુનિયાની બધી જ શક્તિઓ ચાલે. એ કેટલા કોષ વાપરતા હતા કે 300. આપણા કરતા ફક્ત 50 જ કોષ વાપરવામાં આઇન્સ્ટાઈન આટલા બધા તેજસ્વી ને આટલા મોટા વૈજ્ઞાનિક બને, તો એ બાકીના કોષો આપણે કેમ નથી વાપરતા? એમ કે અસત તૃષ્ણા, આપણી તૃષ્ણા બહુ વધારે પડતી છે, એટલે પેલી જગ્યા એ વાપરવામાં આવતી જ નથી. એ બધું એમનેમ જ પડ્યું રહે છે, જેટલું છે એમાં ને એમાં જ આપણે ફર્યા કરીએ. એ આઇન્સ્ટાઈન, એના મિત્રો ઘણા. તો આઇન્સ્ટાઈન હંમેશા એક જ સૂટ પહેરીને નીકળે, એક જ એની પાસે સૂટ હતો એ જ પહેરીને નીકળવાનું. ક્યારેક એમાં મેલો હોય, ક્યારેક કંઈક ડાઘ લાગેલો હોય. પેલા બધા કે આ ક્યારેક તો સૂટ બદલ ભાઈ, તું હંમેશા આવું પહેરે છે, અમારી ઇજ્જત નથી રહેતી, અમારી પ્રેસ્ટીજ નો તો વિચાર કર. અમારો મિત્ર છે અમારી સાથે, તો કે જો આને જે ઓળખે છે ને આને નથી ઓળખતા, અને આને જે ઓળખે છે એને આનું શું કામ છે? એટલે મને જે ઓળખતા હશે એ ઓળખવાના જ. તો કે ચાલ અમારી સાથે, અમારે તને સારામાં સારી વસ્તુઓ પાડશે. એની પાસે કરોડો રૂપિયા હતા. એકવાર પેલા રોકફેલર જેવો કોઈ ઉદ્યોગપતિ હતો, એને ખબર પડી કે આઇન્સ્ટાઈન આટલું બધું સંશોધન કરે છે, આટલા બધા એને પ્રયોગો કર્યા છે ને એને હંમેશા પૈસાની જરૂર હોય, વૈજ્ઞાનિકોને ધનની જરૂર હોય અને એ કોઈની પાસે માગે નહીં. મારે એને સહાય કરવી છે. પેલા ઉદ્યોગપતિ એને ચેક લખીને આપ્યો, કેટલા લાખો ડોલરનો ચેક એ જમાનામાં એને લખીને આપ્યો કે તમારે જ્યાં વાપરવા હોય ત્યાં તમે વાપરજો. સારું, આઇન્સ્ટાઈને ચેક લઈ લીધો. પછી એ ચેક એને શેમાં વાપર્યો ખબર છે? બુકમાર્ક તરીકે વાપર્યો. પોતે જે પુસ્તક વાંચતા હતા એમાં જગ્યા, કઈ જગ્યાએ કયું પાનું છે એ ગોતવા માટે આપણે બુકમાર્ક મૂકીએ, એ બુકમાર્ક તરીકે એને એ ચેક વાપર્યો. 5 વર્ષ થઈ ગયા. પેલા ઉદ્યોગપતિ પાછા મળ્યા કે મેં તમને ચેક આપ્યો હતો તમે શું કર્યું? તો કે આ પડેલો. હે, વટાવ્યો નથી. કેમ વટાવ્યો નથી? કે મને જરૂર જ નથી, મને જરૂર નથી. તો પેલા મિત્રો બધા એને કે આ ન ચાલે, તું મારી સાથે ચાલ. આપણે મોલમાં જઈએ, જમાનામાં એ લોકોને ત્યાં જે મોલ મોટા સ્ટોર હતા એ સ્ટોરમાં લઈ ગયા મિત્રો, કે આમાંથી આટલી બધી વસ્તુઓ છે, તમારે જે જોઈતી બધી લઈ લો, એનું બિલ ચૂકવી દઈશું અમે. સારું,
પહેલેથી શરૂ કર્યું. આખો મોલ જોઈએ ને તોય 2 કલાક નીકળી જાય. વિન્ડો શોપિંગ કરીએ તોય 2 કલાક નીકળી જાય. એ ભાઈ તો બધા મિત્રો સાથે છે, હા બહુ સરસ છે, આ બૂટ તો બહુ સારા છે, આ કપડાં બહુ સારા છે, આ ટાઈ બહુ સારી છે, આ ચશ્મા બહુ સારા છે, આ પેન સારી છે, બધી જ વસ્તુ જોતા જાય છે. કે તમે નક્કી કરી લેજો આઈન્સ્ટાઈને કે તમારે જે જોઈતું હોય પછી આપણે લઈ લઈશું. તો કે સારું. 2 કલાકે આ દરવાજેથી શરૂ થયા તો પેલા દરવાજા સુધી પહોંચી ગયા, બધું જ જોઈ લીધું, બધા જ સ્ટોલ જોઈ લીધા. પછી કે બોલો હવે શું લેવું છે? જો કે વસ્તુ તો બધી બહુ સરસ છે. તો કે લઈ લો, તમારે જે જોઈતું હોય લઈ લો. તો કે પણ મને એમ લાગે છે કે આમાંની એક પણ વસ્તુ વગર મને ન ચાલે એવું નથી. આમાંની એક પણ વસ્તુ વગર મને ન ચાલે એવું નથી, બધું જ ચાલે એવું છે. પછી મારે શા માટે લેવું જોઈએ? શા માટે લેવું જોઈએ? રિસોર્સને બગાડો નહીં. અસત તૃષ્ણા આ રિસોર્સ છે, એને આપણે લઈ લઈએ છીએ, વધારે શોપિંગ કરી લઈએ છીએ, પછી પડ્યું રહે છે. ઘણા લોકો એવા હોય જે દર અઠવાડિયે, દર 15 દિવસે એક જોડી કપડાં લેતા હોય. હમણાં કોરોનાના કાળમાં થોડું ઓછું થઈ ગયું છે, બાકી એવા નમૂના મેં જોયા. દર અઠવાડિયે એક જોડ કપડાં હોય. કે મારો દરજી કાયમ મારા કપડાં સીવતો જ હોય. ફિટિંગ એને મારું ફિટિંગ એને ખબર જ છે, નવી નવી ફેશનમાં એ સીવ્યા જ કરે. એને મારે કાપડ લાવીને આપી દેવાનું. વર્ષે જોઈએ તો 20 જોડી, 25 જોડી, 30 જોડી આખો કબાટ ભરાઈ ગયો હોય. હવે પહેર્યા કેટલી વાર હોય? પહેરે કેટલી વાર? કેટલા પહેરી શકાય? ચાલી ભદ્ર જેવું તો થયા નહીં કે આજે પહેર્યા ને કાલે નહીં પહેરવાના. અસત તૃષ્ણા. બસ મારે ભેગું કરવું છે, મારે જોઈએ છે. વૈભવ હોય પણ એનો બગાડ ના હોય. વૈભવ હોય. આ બહેનોને પૂછો કેટલી સાડીઓ, હવે સાડીઓ તો ગઈ, હવે કેટલા ડ્રેસ હોય. છતાંય બહાર નીકળે એટલે મારી પાસે તો છે જ નહીં એકે. હા, આ કલર નથી, આ ડિઝાઇન નથી, આ ફેશન નથી, નવી સ્ટાઇલ નથી. ગમે એટલું ભરાય તો એ આ ન થાય. અસત તૃષ્ણા. આ તૃષ્ણા છોડવાની છે. એ છૂટે તો ભલા દૃષ્ટિમાં આપણો પ્રવેશ થાય. મૂળ એ છૂટે તો આપણું મન સ્થિર થાય. કેમ કે આપણું મન સ્થિર કેમ નથી રહેતું? અસત તૃષ્ણા છે. આ મેળવી લેવું છે, આ પામી લેવું છે. પેલા રણ પ્રદેશમાં એક ગામડું, આ યોગ દ્રષ્ટિ સમુચ્ચયની આ વાત છે, શાસ્ત્રીય વાત. કે રણ પ્રદેશ છે, મારવાડ જેવો, જેસલમેર બાજુનો. અને એમાં ગામડા, નાના નાના ગામડા, કસ્બા હોય. કોઈકમાં 20 ઘર હોય, કોઈકમાં 25 ઘર હોય, કોઈકમાં 50 ઘર હોય. 50 ઘરનું બહુ મોટું ગામડું કહેવાય. એ બિચારા ત્યાં રહે, જ્યાં સહેજ પણ પાણી મળી શકે એવી જગ્યા હોય ત્યાં એ લોકો રહે, ઝૂંપડા બનાવીને રહે. હવે રણ પ્રદેશ, સૂકો પ્રદેશ, આખા વર્ષમાં 2 થી 3 ઇંચ વરસાદ માંડ પડતો હોય. 2 થી 3 ઇંચ વરસાદ માંડ પડે જેસલમેર બાજુમાં. છતાંય જેસલમેર વાળા કોઈ દિવસ પાણીની ફરિયાદ નથી કરતા. ખબર છે? સાંભળ્યું છે કોઈ દિવસ કે અમારે પાણી નથી, ઉનાળો આવ્યો અને પાણી લેવા માટે બહાર લાઈન લાગે એવું નથી? તો કેમ? સંગ્રહ કરે છે લોકો. 2 ઇંચ વરસાદનો પણ પૂરેપૂરો સંગ્રહ કરીને આખું વર્ષ ચલાવે છે. એ જેસલમેરની આજુબાજુના કોઈ ગામડામાં એક માણસ, એટલે ગામડામાં બધા રહે, એમાં એક વ્યક્તિ રહે. હવે સૂકો પ્રદેશ ને, ભેજ નહીં બિલકુલ, એટલે શરીરની ચામડી બધી સૂકી સૂકી થઈ જાય. એને લીધે વારંવાર સ્કિન ડિઝીઝ થાય, ચામડીના રોગ. એમાં એક વ્યક્તિને વધારે પડતી સૂકી ચામડી હતી, તો એને ખરજવું થઈ ગયું. ખરજવું થાય એટલે શું થાય? માણસ ખંજવાળે. ખંજવાળે ત્યારે સારું લાગે, પછી બળતરા થાય. એટલે આખો દિવસ એને ખંજવાળા જ આવ્યા કરે, બેઠો બેઠો એ ખંજવાળ્યા કરે, વલુરિયા કરે, અને પછી બળતરા થાય. એટલે બહુ કંટાળી ગયો. હવે એ ગામડાઓ, એ લોકો કોઈ દિવસ બહાર જાય નહીં, જરૂર પડે તો જ બહાર જાય. અને દવા કોની પાસે કરાવે? ડોક્ટર કોઈ નહીં. છેક જેસલમેર સુધી જવું પડે, કોઈ જાય નહીં. જવા આવવાની સગવડ ન હોય, ઊંટ ઉપર બેસીને જવું પડે. એટલે એ જમાનામાં પેલા વૈદ્યો છે ને, અત્યારે જેમ સેલ્સમેન બધા ગામડામાં, તમે ગયા હો તો કોઈ દિવસ ગામડામાં તમે રહ્યા હો તો ખ્યાલ હશે કે કાપડની ફેરી કરવા વાળા કાપડ લઈને આવે,
સાડીઓ લઈને આવે, વાસણો લઈને આવે, અલગ અલગ વસ્તુઓ લઈને વેચવા નીકળે. જેને જરૂર હોય ગામડામાં એ લઈ લે. એવી રીતે વૈદ્યો નીકળતા દવાનો કોથળો ભરીને વૈદ્યો નીકળે અને ગામડામાં જે માંદા હોય એની સારવાર કરી આપે, એને સાજા કરી આપે, એને દવા આપે, એનું નિદાન લઈ લે. એમાં એનું પણ પેટ ભરાય ને પેલા લોકો સાજા થઈ ગયા. એવા એક વૈદરાજ નીકળ્યા ગામડામાં અને ફરતા ફરતા પેલા ગામડામાં પહોંચ્યા. બધાના ઘરે પૂછતા જાય છે, કોઈને કઈ તકલીફ હોય તો કહેજો, પૈસા આપવા જરૂરી નથી, તમારી પાસે જે અનુકૂળતા હોય આપજો. એક કોથળો દવાનો ને એક કોથળો વસ્તુઓનો લઈને નીકળે. એ ભાઈ નીકળ્યા છે ને આ ભાઈના ઘરે પહોંચ્યા. પેલો કે સાહેબ આ જુઓ ને, આ ખરા જુઓ, એટલું બધું છે, આખો દિવસ કંજવાળીને લોહી નીકળી જાય, બળતરા બહુ થાય, કંઈક કરો. તો કે મટાડી દઉં, તારું ખરાજવું મટાડી દઉં, મારી પાસે દવા છે, પણ પરેજી પાળવી પડશે, આવું કરું, બધું કરીશ સાહેબ. અને વૈદરાજે બધું જોઈ લીધું એનું, પછી દવા કાઢી. હવે દવામાં બધી જડીબુટ્ટીઓ હતી, વનસ્પતિ હતી, અમુક સળી હતી વનસ્પતિની, એ બધું એને બહાર કાઢ્યું. હવે પેલાની નજર, એને જોયું બધું આ શું છે, એમાં એની નજર સળી ઉપર પડી. એટલે સાહેબ આ શું છે? તો કે આ દવા છે. એને બરાબર પીસીને એનો ચૂરો કરીને પાવડર કરીને પાણીમાં નાખીને લગાડી દેવાનું. સાહેબ એને પીસો નહીં ને એમ કે. કેમ? એ સળી મને એમને આપી દો. પણ કેમ? તો કે આ ખંજવાળીને થાકી ગયો છું, આંગળીઓ બધી ખરાબ થઈ ગઈ છે, એટલે સળીથી ખંજવાળી. એટલે પણ તારી ખંજવાળ મટાડી દઉં. તો કે ના, નથી મટાડતી, મને સળી આપી દો. સળી આપી દો. ખંજવાળવામાં જે મજા આવે છે એ બીજે નથી આવતી. તમે મટાડી દેશો તો હું પછી મજા શેમાંથી લઈશ? આ અસત કૃષ્ણ. યોગ દ્રષ્ટિ સમુચયમાં હરિભદ્ર મહારાજ કહે છે કે આવી આપણી સંસાર પ્રત્યેની જે તૃષ્ણા છે ભોગોની, આવી ગુરુ ભગવંત આવ્યા છે, તારી ભોગની તૃષ્ણા મટાડી દો. ના સાહેબ, ભોગ વધે એવું કઈક કરો ને. આપણે શું માગીએ છીએ? માગીએ તો એટલું કે તમે જેનો ત્યાગ કર્યો એ જ અમે માગીએ. તમે જેનો ત્યાગ, સાહેબ અમને આ આપી દો, અમારું સારું થઈ જાય. શંખેશ્વર શેની માટે જાય? આ દ્રષ્ટિ આવે ને તો એ બધી તૃષ્ણાઓ શાંત પડે. દેરાસરમાં આવ્યા છે એની માટે આવ્યા. ગુરુ ભગવાનના પગલા ઘરે શા માટે કરાવો છો? મને કહેજો, વિચારીને કહેજો. કોઈ આચાર્ય ભગવાન પધારે, બહુ પ્રભાવક હોય, સાહેબ મારા ઘરે પગલા, અત્યારે સમય નથી. ના સાહેબ, આવવું જ પડશે. ખાલી આવીને આપણે એક નૌકા સંભળાવીને જતા રહેજો. શું થાય? તેને માટે મારા ઘરમાં બધું, હા, મંગલ કલ્યાણ આવાસમ. ના, ગુરુ ભગવાનને ઘરે પધરાવો તો એવો વિચાર કરવાનો હોય કે હું પણ ગુરુ ભગવાનની જેમ ઘર છોડીને ક્યારે નીકળીશ, મારું ઘર ભરાય એવું નહીં. એવો વિચાર નથી કરવાનો. અસત તૃષ્ણા એનો ત્યાગ કરવાનો. અસત તૃષ્ણાનો ત્યાગ કરવાનો છે. આ સંસારની વાતો, સંસારની તૃષ્ણાઓ એ પેલા ખંજવાળવા જેવી છે. જેમ ખંજવાળવા જાઓ એમ સારું લાગે, પણ પછી લોહી નીકળે ને બળતરા થાય. એ મટાડવી છે. ખંજવાળવું જ ન પડે એ સારું. ભૂખ બહુ લાગે છે એટલે ખાવું પડે, એટલે ભૂખ સમી જાય. પણ ભૂખ સમી જાય છે કાયમ માટે? પાછી ઊભી જ રહે. કાયમ માટે સમી જાય એવું કરવું છે? તો એક એવી વનસ્પતિ છે, જો ઉકાળીને પી ગયા હોય ને તો મહિના સુધી ભૂખ ના લાગે, માસક સમણ થઈ જાય સરસ. આપી દો. હે? હા, દર મહિને લેવી પડે. ભૂખ જ ના લાગે, પછી ખાવાનું મન ના થાય. પછી શું કરશો? પૈસા શેની માટે કમાશો? દુકાન ધંધો શેની માટે કરશો? ખાવાનું જ મન નહીં થાય. તો આ અસત તૃષ્ણા આ દ્રષ્ટિમાં ટળી જાય. એને લીધે બધું જ કાર્ય એનું શાંતિથી, નિરાતે, સભાનતા પૂર્વક અને ભાવથી થવા માંડે છે. અને બીજી વાત કે એને તત્વની જે શુશ્રૂષા છે, સાંભળવાની જે ઈચ્છા છે, એ ઈચ્છા એને એકદમ
ઉત્કટ અવસ્થામાં પહોંચી જાય છે. કેવી ઈચ્છા? તો કહે છે કે તરુણ સુખી સ્ત્રી પરિવર્યો રે જીમ ચાહે સુરગી સાંભળવાતીમ તત્વને જી એ દ્રષ્ટિ સુવિનીત રે જીનજી ધન ધન તુજ ઉપદેશ. તરુણ સુખી સ્ત્રી પરિવર્યો રે. આ જૂની વાત છે, અત્યારે કઈક જુદી વાત થાય. યુવાન છે, સુખી છે, ધનવાન છે, બધું જ એની પાસે છે, સગવડ બધી જ છે, અને પરણેલો છે, પોતાની પત્ની પોતાની સાથે બેઠેલી છે, અને સામે બધા નાટ્યકારો નાટક કરી રહ્યા છે, નૃત્ય કરી રહ્યા છે, ગાઈ રહ્યા છે. એ સાંભળવામાં એને કેટલો રસ પડે, કેટલો રસ પડે. અત્યારે કોઈ ચિંતા નથી, દુકાન ધંધાનું કોઈ ટેન્શન નથી, નિરાતે હિલ સ્ટેશન ઉપર ફરવા માટે આવ્યા છે, અને ત્યાં સરસ પાર્ટી રાખી છે, એમાં સરસ સંગીતકાર આવ્યા છે, ગાયક આવ્યા છે, ગાય છે, કોઈક નૃત્ય કરે છે, કોઈક ડેન્સ કરે છે. બધું જોવામાં કેટલો રસ પડે, કેટલો રસ પડે. એના કરતા વધારે રસ જો તત્વ સાંભળવામાં પડે, એના કરતા વધારે. તેથી રાગે અતિ ગણે રે ધર્મ સુણ્યાની રીત. એનાથી વધારે રાગ આવે ધર્મ સાંભળવામાં, તો આ દ્રષ્ટિ પ્રગટે. અને કેમ આવું, શા માટે, એ સાંભળવાનું કામ શું? તો અહીં કહે છે કે બોધાંબ સ્રોતસૈષા સ્થિરા તુલ્યા સતામતા અભાવેત્યા શ્રુતમ વ્યર્થ મતિરાવની કૂપવત. આ શુશ્રુષા, એને સાંભળવાની ઈચ્છા થાય કે મને આવું સાંભળવા, કોઈ શેઠ પોતાના શેઠાણી સાથે આવું સાંભળવા જોવા માટે બેઠો હોય, તેના નોકરને ઈચ્છા થઈ જાય ને કે મને આવું સાંભળવા ક્યારે મળશે, એમ તત્વ શ્રવણ મને ક્યારે મળશે. અંદરથી ઉત્કંઠા જાગે કે ગુરુ ભગવાનના મુખેથી ક્યારે હું સાચું તત્વ સાંભળીને જીવનમાં ઉતારીશ. આ અંદરથી જે ઉત્કંઠા જાગે, એ ઉત્કંઠા બહુ જરૂરી. એ ઉત્કંઠા કેવી છે? તો કહે છે કે તરીએ બોધ પ્રવાહની જી તે વિણ શ્રુત થળી કૂપ શ્રવણ સમીહા તે કિશીજી શૈત સુણે જીમ ભૂપ રે જીનજી ધન ધન તુજ ઉપદેશ. એ બોધ, આપણને જે બોધ થવાનો હોય ને, એ બોધનો જે પ્રવાહ, ગંગા નદીનો પ્રવાહ વહે છે, એનું મૂળ ક્યાં છે? ગંગોત્રી. મૂળ ક્યાં છે? ગંગોત્રીમાં. ગંગોત્રી આજથી 100 વર્ષ પહેલા જે લોકોએ જોઈ હશે, 50 વર્ષ પહેલા જોઈ હશે, આજે જુએ છે, એટલું જ પાણી નીકળ્યા કરે. તમને એટલું જ પાણી નીકળે. હા હા, હરિદ્વાર પાસે એટલું પાણી. તમે અલ્હાબાદ જાઓ, વારાણસી જાઓ, ગમે ત્યાં જાઓ, પાણી એટલું ને એટલું જ. છેક બંગાળમાં ગંગા સાગર બની જાય છે. જાહ્નવી હોય, અલકનંદા હોય, ભાગીરથી હોય કે ગંગા હોય, બધી જ જગ્યાએ પાણી એટલું. એ આવે છે ક્યાંથી? ગંગોત્રીમાંથી આવે. એ ગંગોત્રી નથી તો પાણી સુકાઈ જવાનું છે. ગંગોત્રી નથી તો પાણી સુકાઈ જવાનું છે. અહીં કહે છે કે જો તત્વને સાંભળવાની ઈચ્છા એ ગંગોત્રી જેવી. તત્વને સાંભળવાની ઈચ્છા, ઉત્કટ ઈચ્છા છે, તેના જેવી છે? ગંગોત્રી જેવી. એ પ્રવાહનો સ્ત્રોત છે. એ પાણીના, નદીના પ્રવાહનો, બોધરૂપી નદી, આપણને જે બોધ થાય છે, આપણને જે જ્ઞાન થાય છે, એનો જે પ્રવાહ છે, એનો આ સ્ત્રોત, એનું મૂળ આ છે. જો એ ના હોય તો એનું સુકાઈ જશે. તે વિના શ્રુત થળીકું. એ જો ઉત્કંઠા નહીં હોય અને તમને સાંભળવામાં આવશે તો એ શેના જેવું થશે? તો કે રણમાં રહેલા કુવા જેવું. રણમાં કૂવો હોય, એમાં પાણી હોય કોઈ ના. ગમે એટલું ખોદાય ખરું, પણ પાણી ના નીકળે, રેતી જ નીકળ્યા કરે. એમ ગમે એટલું ભણો, પણ અંદરથી શુશ્રુષા, સાંભળવાની ઈચ્છા ના હોય, જિજ્ઞાસા ના હોય, તો બોધ ના થાય. યા માહિતી મળી જાય, બોધ ના થાય. અંદરથી જે બદલાવ આવવો જોઈએ. બોધ એટલે અંદરથી બદલાવ આવે. અને માહિતી એ ફક્ત બીજાને સંભળાવવા પૂરતી જ રહી જાય. એને દાખલો આપ્યો. એક રાજા હતો. એ રાજા આખો દિવસ રાજકારણમાં પડ્યો હોય.
એના પ્રજાના કાર્યો હોય, એના શાસનના કાર્યો હોય, મંત્રી સાથે બેઠકો ચાલતી હોય, સલાહકારો આવતા હોય, દૂત આવતા હોય, સંધિપાલ આવતા હોય, સામંત રાજાઓ આવતા હોય, બધાની સાથે કામ કરીને એટલો બધો થાકી જાય, કંટાળી જાય, પણ રાત્રે સુવા જાય તો ઊંઘ ના આવે. ઊંઘ બિલકુલ ના આવે. ઊંઘ આવતી નથી. શું કરે? જેને બહુ જ વધારે પડતું મોટું બિઝનેસનું કામ હોય એને ઊંઘ ઓછી આવે. ઓછી થઈ જાય ને કે આવી જાય ઊંઘ, ગોળી લેવી પડે. ગોળી લે તોય પછી તો ધીમે ધીમે 4 ગોળી સુધી પહોંચી જાય, 10 સુધી પહોંચી જાય. મેં જોયેલા છે એવા જીવો કે વિલિયમ 10 લે તોય ઊંઘ ના આવે. કામપોઝની તો વાત જ નહીં, વિલિયમ 10 સુધી પહોંચી જાય. કામપોઝ આપણે અડધી લીધી હોય ને તો 2 દિવસ સુધી ના ઉઠી. આ વિલિયમ 10 ગોળી લે અને છતાંય ઊંઘ ના આવે. રાજાને પણ ઊંઘ નથી આવતી. રાણી પગ દબાવે છે, સેવક આવીને શરીર દબાવી આપે છે, કોઈ માથે માલિશ કરી આપે છે, બધું જ કરે છે, પણ ઊંઘ નથી આવતી. શું કરવું? મંત્રીને પૂછ્યું, ઘણા દિવસો થયા, થાકી ગયો, કે ભાઈ ઊંઘ આવતી નથી. ઊંઘ વગર તો આખો દિવસ બગડે ને. જેની ઊંઘ બગડી એનો દિવસ બગડે. ઊંઘ બગડી એનો દિવસ તો બગડે, ઊંઘ બગડી એની તબિયત પણ બગડે, શરીર બગડે, તબિયત બગડે. અત્યારે આખી દુનિયામાં સૌથી ઓછામાં ઓછું ઊંઘવાળા કોણ છે ખબર છે? ભારતીયો. ભારતના લોકો દિવસમાં 6 કલાકથી પણ ઓછી ઊંઘ લે છે. તેને લીધે ચિંતા નહીં, મોબાઈલ. આમ આખો દિવસ ગામ ગપાટામાં સમય કાઢી નાખે અને પછી રાત પડે એટલે મોબાઈલ લઈને બેસે, એટલે ઊંઘવાનું ઓછું થઈ. ઊંઘવાનું ઓછું થઈ. પાછા કામ આખા દિવસના અઠવાડિયાના 8 7 દિવસ કામ કરવાનું અને છતાંય કામ પૂરું થતું નથી. એની સામે મોટા ભાગના યુરોપિયન દેશોમાં, અમેરિકાના રાજ્યોમાં બધે 5 દિવસનું અઠવાડિયું છે. સોમવારથી શુક્રવાર, શનિ રવિ આરામ કરવાનું, 5 જ દિવસ કામ કરવાનું. પણ એ 5 દિવસ, અને અમુક દેશોમાં અત્યારે 4 દિવસની વાત આવી ગઈ છે. ફક્ત 4 દિવસ કામ કરવાનું, 3 દિવસ રજા. છતાંય એ 4 દિવસમાં આપણે 7 દિવસમાં ન કરીએ એટલું કામ કરે. કેમ? ઊંઘ પૂરેપૂરી લેવાની. ઊંઘ પૂરેપૂરી લેવાની. તો રાજાને ઊંઘ નથી આવતી, આપણને પણ ઊંઘ ઓછી થઈ ગઈ છે. પછી આખો દિવસ બગાસ આવે ને, કંટાળો આવે. રાજાને ઊંઘ ઓછી થઈ ગઈ છે. મંત્રીને પૂછ્યું, મંત્રી કે આપણે નક્કી કરીએ, વિચારીએ. બધાય મંત્રી ભેગા થઈને વિચાર્યું કે શું કરી શકાય. કોઈક કે સંગીત સંભળાવીએ, કોઈક કે આ કરીએ, કોઈક કે આ કરીએ. પછી છેલ્લે એક વાત ઉપર બધાએ સંમત થઈ ગયા કે રાજાને વાર્તા સંભળાવી. કોઈક સરસ કલ્પનાશીલ વ્યક્તિ હોય, કથાકારો એને બોલાવો, એ સરસ વાર્તા રોજ સંભળાવે. એ વાર્તા સંભળાવતા રાજાને ઊંઘ આવી જશે. કેમ કે મન ફ્રેશ થઈ જાય, મન શાંત થઈ જાય, મન ડાયવર્ટ થાય એટલે ઊંઘ આવે. મન ડાયવર્ટ થાય એટલે ઊંઘ આવે. રાજાને જઈને સલાહ આપી. રાજાએ કીધું ચલો બોલાવી લાવો તમે. રોજ વાર્તા કરવાવાળો, કથા કરવાવાળો આવીને વાર્તા સંભળાવે. રાજા શરૂઆત થાય એટલે રાજા કહે એમ, પછી આગળ શું થયું, પછી આગળ શું થયું. જયારે પછી એમ કરતા જયારે અટકી જાય ત્યારે ખબર પડી જાય કે હવે સુઈ ગયા છે. તત્વની શુશ્રુષા આવી ન હોય. રાજાને ઊંઘ માટે જે કથા સંભળાવવામાં આવે છે, બાકી વ્યાખ્યાન પણ ઊંઘ માટે સારો ડોઝ થઈ જાય. જોકા નહીં, ફ્રેશ થઈ જવાય. જોકું આવે તો સારું, તો ઊંઘી જ જવાય. એક ભગવાન મારા દાદા ગુરુ મહારાજ કહેતા કે એક વ્યાખ્યાન ચાલુ હતું અને આગળ જ નગર શેઠ બેઠેલા હતા. મેં કદાચ વાત કરી હશે. તે થોડી વાર થઈને સુઈ ગયા. એ ગુરુ ભગવાન તો એકદમ ફ્લોમાં બોલતા હતા અને અચાનક નજર પડી એટલે એમનાથી બોલાઈ ગયું, શેઠ ઊંઘો છો? જોરથી કહી દીધું. એટલે શેઠ એકદમ ઝબકી ગયા. કોણ કે છે? એમ કે જાગું છું. સારું, સાંભળો. વળી 10 મિનિટ થઈને વળી જામી ગયા.
નસકોરા બોલવા માંડ્યા, શેઠ ઊંઘો છો? તો કે કોણ કે છે? ત્રીજી વાર થયું એટલે હવે ગુરુ ભગવાનથી ના રહેવાયું. કે શેઠ જીવો છો? તો કે કોણ કે છે? શું થાય? ઊંઘમાંથી અચાનક ઉઠે ને બોલે કોણ કે છે? અરે જીવો તો છો ને તમે. ઊંઘ આવી જાય એ તત્વ શુશ્રૂષા નહીં. તત્વની શુશ્રૂષા અંદરથી ઉત્કંઠા એવી જાગે કે ગુરુ ભગવાન પાસેનો એક એક શબ્દ સાંભળવો છે એવો અને હૈયામાં ઉતારવો છે, એ અહીંયા હોય છે. નહીં સાંભળતા શું થાય? તો કે મન રીઝે તન ઉલ્લસે જી, રીઝે બૂઝે એક તાન, તે ઈચ્છા વિણ ગુણ કથાજી, બહેરા આગળ ગાન રે જીનજી, ધન ધન તુજ ઉપદેશ. ભગવાનની વાણી સાંભળવાથી શું થાય? તો કે મન રીઝે, મન પ્રસન્ન થઈ જાય, મન એકદમ પ્રફુલ્લિત થઈ જાય. રૂડીને રઢિયાળી રે વીર તારી દેશના. 6 મહિનાની ભૂખ તરસ સમી જાય ભગવાનની દેશના સાંભળીએ તો 6 મહિનાની દેશના ભગવાનની દેશના સાંભળવા. પેલી યાદ છે ને, પેલી ઘરડી બાઈ હતી, કામવાળી હતી, અને શેઠાણી એને કીધું લાકડા લઈ આવ. લાકડા લઈને પાછી આવી તો કે આટલા ના હોય, વધારે જોઈએ, જા ફરીથી, નહીતર ખાવા નહીં મળે. અને ભર બપોરે તડકામાં એ લાકડા લેવા ગઈ. લાકડા ગમે ત્યાંથી ભેગા કર્યા, માંડ માંડ બધી ભારી બાંધીને ભારી આમ ઉપાડીને માથે મૂકવા જાય છે. અને ભગવાનના વચનો કાને પડ્યા. બાજુમાં જ સમાવતરણ. ભગવાનના વચનો કાને પડ્યા અને આમ અડધી ઊભી રહી ગયા માથે મૂકીને. આ 3 કલાક નીકળી ગયા. ભગવાનની દેશના 3 એક પ્રહર ચાલે. બપોરનો એક પ્રહર ને સવારનો એક પ્રહર. આખો પ્રહર નીકળી ગયો. 3 દિવસથી બરાબર ખાધું નહોતું. તડકામાં આટલું કામ કરેલું, ભૂખી અને તરસી એ બાઈ ફક્ત દેશના સાંભળી 6 મહિનાની ભૂખ તરસ સમી જાય. સાંજે ઘરે પહોંચી બધું એકદમ લઈને પ્રફુલ્લિત થયું. આ ભગવાનની વાણી. એ વાણી આપણને ક્યારે સાંભળવા મળે? એ ક્યારે સાંભળવા મળે? અંદરથી ઉત્કંઠા થાય. એટલે શું કહે છે કે મન રીઝે, મન પ્રસન્ન થઈ જાય. તન ઉલ્લસેજી, રોમાંચ થઈ જાય. રોમાંચ થઈ જાય કે મેં એવા કેટલા પુણ્ય કર્યા છે કે આવી વાણી મને સાંભળવા મળે. રીઝે બૂઝે એક તાન થઈ જાય. પછી બીજું કઈ યાદ ના આવે, આજુબાજુમાં શું થઈ રહ્યું છે, શું થઈ રહ્યું છે ખબર જ ના પડે. એકાગ્ર થઈ જાય. આ ઈચ્છા હોય તો આવું થાય. ઈચ્છા વગર શું થાય? તો કે ઈચ્છા વિણ ગુણ કથાજી. ઈચ્છા વગર કોઈ સંભળાવે તો કે બહેરા આગળ. બહેરાજી હોય કોઈ, એની પાસે ગમે એટલું બોલો તો શું ફેર પડે? તમે બજારમાં ગયા હતા? તો કે ના હું તો બજારમાં ગયો હતો. હું તો બજારમાં ગયો હતો. ના મને એમ કે તમે બજારમાં ગયા છો. બંને બહેરા ભેગા થઈ ગયા હતા. બહેરા આગળ ગાન અને ભેંસ આગળ એવું આપણે નથી કરવું. આ દ્રષ્ટિમાં તત્વની શુશ્રૂષા હોય છે. અને શ્રવણ ન મળે તો પણ શુશ્રૂષા, અંદરની ઈચ્છા એટલી ઉત્કટ છે કે એ ઉત્કટ ઈચ્છાને લીધે એની પ્રવૃત્તિ હંમેશા શુભ ભાવમાં થાય છે. શુભ ભાવમાં જ એની પ્રવૃત્તિ થાય છે. એના લીધે એના જે કર્મ છે, ખરાબ કર્મ, અશુભ કર્મો, એનો ક્ષયોપશમ થતો જાય છે. ઉદયમાં આવે એનો ક્ષય થઈ જાય, હજી ઉદયમાં નથી આવે એનો ઉપશમ થઈ જાય. એને લીધે શુભ કર્મ ઉદયમાં આવવા માંડે. જ્ઞાનાવરણીય કર્મ, મોહનીય કર્મ, એ બધાનો ક્ષયોપશમ થાય અને લાભાંતરાયનો ક્ષયોપશમ થાય, વીર્યાંતરાયનો ક્ષયોપશમ થાય. એટલે શુભ પ્રવૃત્તિ એની વધવા લાગે. અને વધવા લાગે એટલે શું થાય કે એને કર્મક્ષયનો ફળ મળે અને એને વગર શ્રવણે પણ બોધ મળી જાય. બોધ અંદરથી પ્રગટે. હકીકતમાં બોધ અંદર જ પડેલો છે. ગુરુ ભગવાનની વાણીથી ઉપરનો કચરો સાફ થાય ને એટલે બોધ પ્રગટે છે. હવે સમજો કે વાણી સાંભળવા નથી મળી, પણ ઉત્કંઠા એટલી બધી છે કે ક્ષયોપશમ થયો ને આપોઆપ બોધ થઈ ગયો. પછી તો એક વાર સાંભળે ને, એક જ વાર સાંભળે તો પણ બધો જ બોધ મળી જાય. ઉત્કંઠા નથી અને સાંભળવા મળે છે
તો એના શેના જેવું છે? તો કે કાણા માટલા જેવું. ઉપરથી પાણી નાખો, નીચેથી અંદર ભરાઈને રહે નહીં. અહીંયા દાખલો આપે, કાણા માટલા જેવું. જો શ્રવણની ઈચ્છા નથી તો શ્રવણ થાય તો એ કાણા માટલા જેવું. અને આ દ્રષ્ટિમાં ક્ષેપ નથી. ચોથો દોષ. ત્રીજો, ખેદ, ઉદ્વેગ અને ક્ષેપ. ક્ષેપ એટલે વિક્ષેપ. અસત્કૃષ્ણા નથી, શુશ્રૂષા ઘણી છે, ક્ષયોક્ષમ વધારે છે, સ્મૃતિ વધારે છે, બોધ થોડો ઊંડો છે. એટલે એ વારંવાર વચ્ચેથી થાકી નથી જતો, કંટાળી નથી જતો. બસ હવે બહાર જઈ આવું, થોડું બહાર જઈ આવું, થોડું બહાર ફરી આવું. આપણે ચોમાસી 14નું પ્રતિક્રમણ હોય કે મોટું પ્રતિક્રમણ હોય તો છોકરાઓ થોડી વાર થાય એટલે બહાર ફરી આવે. શું થાય એમને? કે ઘણું થઈ ગયું અહીંયા, હા ઘણું થઈ ગયું. એમ આપણું મન પણ બહાર ફરી આવતું હોય, વિક્ષેપ પડ્યા કરે છે. પણ આ દ્રષ્ટિમાં વિક્ષેપ નથી પડતો. એને એ ક્રિયામાં આનંદ આવે. ક્રિયામાં આનંદ આવે તો વિક્ષેપ ના પડે. જો ક્રિયામાં આનંદ ન આવે તો મન પછી વિચલિત થઈ જાય. બસ બહુ થઈ ગયું, હવે આવતા વખતથી નથી કરવું, એમ થઈ જાય. અને એને લીધે શું થાય? એ બહુ સરસ વાત કરી કે દૃષ્ટિમાં ક્ષેપ નથી, એટલે જે પણ વસ્તુ આરંભ કરે એ સફળ થાય. જે પણ ક્રિયા આરંભ કરે એ સફળ થાય. કેમ? કે એને કરવાના ઉપાયો બધાને સૂઝે. જેના મનમાં ક્ષેપ નથી, જેનું મન નિર્મળ થયું છે થોડુંક, જેનું મન પ્રફુલ્લિત છે, જેનું મન એકાગ્ર છે, એને આપોઆપ ઉપાયો મળ્યા કરે છે કે મારે ધ્યાનમાં બેસવું છે, મારે ધ્યાનમાં બેસવું છે તો કઈ જગ્યાએ બેસવું. આપણને પહેલા તો સૂઝ જ ના પડે કઈ જગ્યાએ બેસવું, પણ આને સૂઝ પડવા માંડે કે આ જગ્યાએ બેસવું તો કોઈ ડિસ્ટર્બન્સ નહીં આવે. કયા આસનમાં બેસવું, કયા સમયે બેસવું, આ બધું જ એને આપોઆપ સૂઝવા માંડે. મારે ભગવાનની પૂજા કરવી છે પણ નિરાતે કરવી છે તો કયા સમયે જાઓ, જેમાં મને પણ તકલીફ ન પડે અને બીજાને પણ તકલીફ ન પડે. એવી રીતે તો એને સમય પણ મળી જાય, એને અનુકૂળતા મળી જાય, કારણ કે ક્ષેપ નથી. આ દ્રષ્ટિ, એમાં વિક્ષેપ નથી આવતો. અને આ બધું થાય છે ને, એનું ચિત્ત પ્રફુલ્લિત થયું, બોધ સારો થયો, શુશ્રૂષા ઘણી છે, અસત્કૃષ્ણા નથી, એટલે કર્મોનો ક્ષયોક્ષમ વધ્યો. કર્મોનો ક્ષયોક્ષમ વધ્યો એટલે શું થયું? કે એના જીવનમાં વિઘ્નો હવે ઓછા થઈ જાય. આ બહુ મોટી વાત છે, આપણને ગમે એવી વાત છે. અંતરાયો ઓછા થઈ જાય. ઘણા લોકો આવીને કે સાહેબ બહુ જ અંતરાયો છે, જે પણ આમ કોઈ તકલીફ નથી, પણ જયારે કંઈક કાર્ય કરવા બેસીએ, ધર્મ કાર્ય કરવા બેસીએ તો અંતરાય આવે. સારું કાર્ય કરવા બેસીએ, ધર્મ નહીં સમાજનું પણ સારું કાર્ય કરવા જઈએ તો અંતરાય આવે છે. તેને લીધે આવે છે સંયોગક્ષમ નથી. કર્મ આડા આવે છે, કોઈક ને કોઈક અંતરાય આપણે બાંધેલા છે. આ દ્રષ્ટિમાં એ કર્મોનો સંયોગક્ષમ થવા માંડે છે. વિઘ્ન ઇહા પ્રાયે નહીં જી, ધર્મ હેતુ માહે કોઈ. ધર્મનો હેતુ, ધર્મ આદરવો છે, ધર્મ ક્રિયા કરવી છે તો કોઈ વિઘ્ન નહીં આવે, કોઈ વિઘ્ન નહીં આવે. અને ખોટું કામ કરવાની એને ઈચ્છા નથી થતી, ધર્મ કરવાની ઈચ્છા છે. કારણ કે એને સાવધ્યનો ઓછામાં ઓછો ઉપયોગ થાય એવું કાર્ય કરે છે. અસત્કૃષ્ણા ઓછી થઈ એટલે બને એટલું સાવધ્ય કર્મ એનું ઓછું થઈ જાય છે. એટલે એમ કહે છે કે વિઘ્ન ઇહા પ્રાયે નહીં જી, ધર્મ હેતુ માહે કોઈ. અને અનાચાર પરિહારથી જી, સાવધ્યનો ત્યાગ થતો જાય. સાવધ્ય એના જીવનમાં ઓછું થતું જાય, આરંભ સમારંભ ઓછા થતા જાય, બને એટલું એ ટાળતો જાય. એને લીધે શું થાય? તો કે સુજસ મહોદય હોય, એનો મહોદય અભ્યુદય થાય છે. અભ્યુદય થાય છે. અભ્યુદય, અભ્યુદય શબ્દ બહુ સમજવા જેવો. અભ્યુદય એટલે શું? આપણે જે ઈચ્છીએ છીએ, ગુરુ ભગવાન ઘરે પધારે અને આપણે જે ઈચ્છીએ છીએ ને એ આપોઆપ થાય જો આ દ્રષ્ટિમાં આપણે આવીએ તો. પણ પછી અસત કૃષ્ણા જતી રહે, પછી અભ્યુદય શું કામનું? એમ ઠીક છે. અહીં કહે છે કે અનાચાર પરિહારથી જી સુજસ મહોદય હોય. સુજસ મહોદય, એનો યશ વધે, લોકો એને જાણતા થઈ જાય, લોકો એને
પ્રશંસા કરવા માંડે, લોકપ્રિય થઈ જાય, સાથે સાથે અભ્યુદય વધે, સંસારમાં એની પરિસ્થિતિ છે એકદમ સારી થવા માંડે, એને કોઈ તકલીફ ના પડે, કોઈ દિવસ કોઈ તકલીફ પડે જ નહીં. એને જે યોગ જોઈતો હોય, જે સામગ્રી જોઈતી હોય, જે ઉપકરણો જોઈતા હોય, આપોઆપ મળી જાય. આપણે ઘણા જીવોને જોયા છે જેને બધું જ કરવું હોય, ધર્મક્રિયા ઘણી કરવી હોય, પણ મેળ ન પડે. દુકાન ધંધા એવા હોય, નોકરી એવી હોય કે પૂજા ન કરી શકે, વ્યાખ્યાન ન સાંભળી શકે, પ્રતિક્રમણ ન કરી શકે, ચોવિહાર કરવો હોય તો ન કરી શકે. પણ જે આ દ્રષ્ટિમાં આવે છે, જેની તત્વ શુશ્રૂષા એકદમ ઉત્કટ હોય છે, જેની અસત તૃષ્ણા ઓછી થઈ છે, એને બધા જ કાર્યો સામેથી આવીને મળે, બધા જ નિમિત્તો સામેથી આવીને મળે છે અને આપોઆપ એ ધર્મમાં આગળ વધે છે. એક શ્રાવક છે બેંગ્લોરમાં, એનું નામ છે કિશોરભાઈ, મારવાડી શ્રાવક. ધર્મમાં એટલી બધી રુચિ અને તત્વ સાંભળવાની ઈચ્છા પણ એટલી. આ જે બધી વાત કરીને એના જીવનમાં દેખાય બધું. એને જે કરવું એ કરી શકે, અને છતાંય આખા બેંગ્લોરમાં એ લોકોની મોનોપોલી, સ્ટેશનરી આઇટમ્સમાં એની મોનોપોલી. રોજનું એનું ટર્નઓવર 15 થી 20 લાખ રૂપિયા રોજનું, એવું મોટો બિઝનેસ. અને એક દુકાન નહીં, 9 થી 10 દુકાનો, 5 ભાઈઓ છે. હવે એમણે નક્કી કર્યું કે આપણી દુકાનોમાં જૈન યુવાનોને જ નોકરી રાખવા. જે રાજસ્થાનથી કે ગુજરાતથી આવ્યા હોય, પરિસ્થિતિ સારી ના હોય, એ બધાને નોકરી રાખવા. પણ નોકરીમાં બીજે જે જગ્યાએ રહે નોકરીમાં, એમાં જે પગાર મળે એના કરતા 2000 વધારે, 20-25% વધારે પગાર આપો. આ બહુ જૂની વાત કરું છું, અત્યારે તો વધારે થઈ ગયો છે. 20 થી 25% પગાર વધારે આપો, પણ સામે શરત એ હોય કે રોજ પૂજા કરવી પડશે, રોજ પૂજા કરવી પડશે, રોજ નવકારથી અને ચોવિહાર. હવે યુવાનો બહારથી આવ્યા હોય, એને જમવાની સગવડ ન હોય તો એને પોતે રસોડું પણ કરી દીધું. તે એક ઘર બનાવ્યું, એમાં રસોડું પણ કર્યું છે, એમાં બધાએ આવીને જમવાનું. 35 થી 40 છોકરા એમની દુકાને કામ કરતા હતા ત્યારે. અમે 18 વર્ષ પહેલા બેંગ્લોર ચોમાસું કર્યું ત્યારે. પણ ફરજિયાત એને ધર્મ શીખવાડે. તારે એને વ્યાખ્યાનમાં જવું હોય તો 1 કલાક એને છૂટ મળે, એને પ્રતિક્રમણ કરવું હોય તો 1 કલાક છૂટ મળે, પણ બહાર ફરવા જવું હોય તો નહીં મળે. મૂવી જોવા જવું હોય તો, પર્યુષણમાં 28 કરે તો 8 દિવસ રજા, નવપતજીની હોળી કરે તો અડધો જ દિવસ આવવાનો. આટલી બધી એ છૂટ આપે. પણ એમના જીવનમાં આખું આ જે વાત કરી છે ને, એને અસત તૃષ્ણા નથી, તત્વ સાંભળવાની એવી ઈચ્છા કે વ્યાખ્યાન શરૂ થાય ને એના અડધો કલાક પહેલા આવીને એ ભાઈ પોતે ગૌલી કરે. બધી હજી ગૌલી છે એ પોતે ગૌલી બનાવે, અડધો કલાક પહેલા આવે, બેસી જાય, અને વ્યાખ્યાન પૂરું થયા પછી પણ અડધો કલાક પછી બહાર નીકળે. જાજમ બાજમ બધી ઉપાડવાની, બધી સેવા કરવાની, કરોડોપતિ માણસ, એની પહેલા નહીં નીકળવાનું. તો આ અસત તૃષ્ણા આપણે છોડવા જેવી છે. આ દ્રષ્ટિ આપણને આ શીખવાડે છે. ભલા દ્રષ્ટિમાં આવ્યા પછી આ આપણને મળે, અને એને લીધે આપણા અંતરાયો તૂટે. પહેલી દ્રષ્ટિમાં જીવ માર્ગાભિમુખ બને છે. મેં કાલે કહેલું, માર્ગ તરફ એની દ્રષ્ટિ જાય છે કે આ માર્ગ છે, આ બીજા બધા ઉન્માર્ગ છે, આ માર્ગ છે, એના તરફ મારે જવું. બીજી દ્રષ્ટિમાં આવે છે જીવ માર્ગ ઉપર પગલું ભરે છે, અને ત્રીજી દ્રષ્ટિમાં આવે છે તો એ ચાલવા માંડે. આ ત્રીજી દ્રષ્ટિમાં હવે માર્ગે ચાલ્યો, માર્ગાનુસારી બની ગયો. હવે આવે છે ચોથી દ્રષ્ટિ. શરૂઆત આપણે આજે કરી દઈએ. ચોથી દ્રષ્ટિ છે દીપરા દ્રષ્ટિ. દીપરા એટલે દીવા જેવો બોધ. અત્યાર સુધી શું હતું? પહેલો ઘાસના અગ્નિ જેવો બોધ હતો. ઘાસને સળગાવીને આમ કંઈક પ્રકાશ કરવા જઈએ તો એટલી વારમાં ઓલવાઈ જાય. છાણાના અગ્નિનો બોધ. છાણું ઉપાડીને થોડું જુએ, થોડું દેખાય ત્યાં પાછો ઓલવાઈ જાય. ત્રીજું લાકડાના કાષ્ઠ અગ્નિનો બોધ. એ પણ થોડી વારમાં ઓલવાઈ જાય. પણ દીવો જો વાટ અને ઘી બરાબર હોય તો ઘણો સમય સુધી ચાલે.
દીપરા દૃષ્ટિમાં દીપક જેવો બોધ હોય છે, દીપકના પ્રકાશ જેવો બોધ. અધિક બળ, એનો પ્રકાશ, એનું બળ વધારે હોય. તમે દીપકને ફાનસમાં મૂકી દીધો હોય તો આખી રાત પડ્યું રહેતો હોય, બુઝાય નહીં, લાંબા સમય સુધી રહે અને પ્રકાશ પણ સારો આપે. જે જગ્યાએ આપણે દીવો લઈ જઈએ ત્યાં આપણને વસ્તુ ચોખ્ખી દેખાય. અને એના લીધે શું થાય તો ઝીણા ઝીણા પદાર્થો પડ્યા હોય, દ્રવ્યો પડ્યા હોય, વસ્તુઓ પડી, એ પણ દેખાય. હવે આ જ વસ્તુ બોધમાં લઈ આવીએ તો બોધ, આ દીવા જેવો બોધ છે, એનું બળ વધારે છે. એ બોધ થોડો શક્તિશાળી બોધ છે, થોડું મજબૂત બોધ છે. એટલે હવે પહેલામાં વિષય તૃષ્ણા નહોતી, પણ છતાંય વિષય કસાયનો થોડો રાગ હતો, ભોગનો રાગ હતો, એટલે પાછું મન ભોગમાં જતું રહે. કાષ્ઠનો અગ્નિ બુઝાઈ જાય, બોધ પાછો અચાનક ક્યારે બુઝાઈ જાય એની ખબર ના પડે, એટલે વળી પાછું મન સંસારમાં જતું રહે. આમાં એવું નથી થતું. લાંબા સમય સુધી ધર્મ ક્રિયાઓમાં ચિત્ત લાગી રહે છે. પ્રકાશ એટલે બોધ પણ સારો છે. અને સ્મૃતિ ઘણી રહે. એ બોધની સ્મૃતિ એટલી કે ક્રિયા કરતી વખતે પણ એ બોધ યાદ રહે છે. પહેલી 3 દ્રષ્ટિમાં ક્રિયા કરતી વખતે બોધ યાદ નહોતો આવતો. આ દ્રષ્ટિમાં ક્રિયા કરતી વખતે પણ બોધ યાદ આવે છે. એટલે ફક્ત દ્રવ્ય ક્રિયા નથી રહેતી, થોડી થોડી ભાવ ક્રિયા અહીંયા ચાલુ થઈ. દ્રવ્ય ક્રિયા નથી રહેતી, ભાવ ક્રિયા ચાલુ થઈ જાય છે. ભાવ ક્રિયા બહુ મહત્વની વાત છે. અમૃત અનુષ્ઠાન, 5 પ્રકારના અનુષ્ઠાન છે, ખબર છે? 5 પ્રકારની ક્રિયાઓ. આપણે જે ક્રિયા કરીએ છીએ એ 5 પ્રકારની હોય. પહેલી વિષ અનુષ્ઠાન, વિષ ઝેર. બીજું ગરલ. ત્રીજું અનનુષ્ઠાન, સમૂર્થિમ અનુષ્ઠાન. ચોથું તદ્ધેતુ અનુષ્ઠાન અને 5મું અમૃત અનુષ્ઠાન. અહીંયા તદ્ધેતુ સુધી પહોંચી જાય ચોથી દ્રષ્ટિમાં. વિષ અનુષ્ઠાન એટલે શું? હું ક્રિયા કરું છું, પણ એ ક્રિયા કરવાથી આ ભવના સુખ મને મળે. હું જે ક્રિયા કરું છું, હું તપ કરું છું, ઘણા બુધવારે આંબિલ કરતા હોય, ઘણા શનિવારે કરતા હોય, શેને માટે? વાર નડતો હોય ને ગ્રહ નડતો હોય. ગ્રહ નડતો હોય, ધર્મ ક્રિયા તો કરે છે, પણ શેની માટે? શનિવારે મુનીશ્વર સ્વામી ને, મંગળવારે રાષ્ટ્રપૂજન, બુધવારે વિમલ, ગુરુવારે આદેશ્વર, માણીભદ્ર, રોજ એક એક, શુક્રવારે ચંદ્રપ્રભુ, રોજ એક એક ભગવાનને બેસાડી દીધેલા. શેની માટે? ભૌતિક સુખો માટે. ભૌતિક સુખો માટે. બોધ આપણો ક્યાં છે? આપણો બોધ ક્યાં છે? પહેલું વિષ અનુષ્ઠાન, આ વિષ અનુષ્ઠાન થઈ ગયું. બીજું ગરલ અનુષ્ઠાન. આ ભવના સુખોની બહુ ઈચ્છા નથી, પર ભવના સુખો. મારી ક્રિયા એવી થાય કે પરલોકમાં અહીંયા ભલે જે છે, આ ભવમાં જે મળ્યું એ મળ્યું, પર ભવમાં હું સુખી થાઉં, તો આ ગરલ અનુષ્ઠાન. ત્રીજું સમૂર્થિમ અનુષ્ઠાન. કઈ ખબર જ નથી શેની માટે ક્રિયા કરે છે. ક્રિયા કરી પણ ખબર નથી શેને માટે ક્રિયા કરી. સાહેબે કીધું એટલે એ તો સારું છે. હજી સાહેબે કીધું એટલે, ભગવાને કહ્યું એટલે, ભગવાનની આજ્ઞા છે એટલે, આગમમાં લખ્યું છે એટલે ક્રિયા કરું છું, તો બહુ સારી વાત. હા, દેખા દેખી, એની પાછળ કોઈ બોધ નથી. એની પાછળનો કયો હેતુ છે? શાના માટે હું પૂજા કરું છું, શાના માટે પ્રતિક્રમણ કરું છું, ખબર નથી. બસ કરવું છે એટલે કરવું છે. બધા કરે છે એટલે કરવું છે. એ અનનુષ્ઠાન કહેવાય. કર્યું ના કર્યું બધું એ સરખું જ થઈ જાય. પેલા વીરા સાળવી જેવું, શ્રી કૃષ્ણ વાસુદેવ સાથે એને પણ 18,000 વંદન કર્યા, પણ સમૂર્થિમ અનુષ્ઠાન. મારા રાજા કરે છે એટલે હું કરું છું, તેની માટે છે ખબર નથી. ચોથું છે તદ્ધેતુ અનુષ્ઠાન. તદ્ધેતુ એટલે હું આની માટે આ અનુષ્ઠાન કરું છું, મારા કર્મોની નિર્જરા માટે કરું છું, મારો બોધ વધારે થાય એને માટે. હવે ભૌતિકની વાત તો પહેલા 2માં જતી રહી, હવે આત્મિક વાત છે. મારો વિકાસ થાય, પણ હજી એને ખબર નથી, પૂરેપૂરો એકાગ્ર થતો નથી, પણ એને હેતુ ખબર છે, આ તેની માટે કરું. અને 5મું અનુષ્ઠાન અમૃત અનુષ્ઠાન. એ અનુષ્ઠાન
એને બધી જ ખબર છે, સાથે અનુષ્ઠાન કઈ રીતે કરવું જોઈએ એ પણ ખબર છે, અને કઈ રીતે કરાય એટલી આવડત પણ છે. એ અમૃત અનુષ્ઠાન. અમૃત અનુષ્ઠાન એ એના લક્ષણો પણ બહુ સરસ દેખાડ્યા છે. આપણો ટાઈમ પૂરો થયો, એક જ મિનિટમાં પૂરું કરું કે મૈણા સુંદરી, મારે ઉતાવળ, મૈણા સુંદરી હા અને કમલ પ્રભા એમના સાસુ, આ બંને જણા બેઠા છે ઘરમાં અને વાત કરે છે કે દીકરો ત્રિપાળ ક્યારે આવશે ઘરે. એ માતા વાત કરે છે. 12 વર્ષ થઈ ગયા છે, દેશાટન કરવા ગયો છે, હજી આવ્યો નથી, ક્યારે આવશે, ક્યારે આવશે, ક્યારે આવશે, રડે છે કમલ પ્રભા. માતા રડે છે તો મૈણા સુંદરી આશ્વાસન આપે છે કે માં તમે ચિંતા ન કરો, આવશે, હમણાં જ આવશે. કેમ હમણાં આવશે એટલે? તો કે બસ આવવા જ જોઈએ. પણ કઈ રીતે તું કહી શકે? તો કે આજે સાંજે આપણે દેરાસર ગયા દર્શન કરવા અને આરતી ઉતારી. એ આરતી ઉતારી ને, એ આરતી ઉતારી ત્યારે અચાનક મારું મન એટલું બધું સ્થિર થઈ ગયું, એકાગ્ર થઈ ગયું આરતી ઉતારતા, કે મારા રૂવાડા ખડા થઈ ગયા, મારી આંખોમાં આંસુ આવી ગયા. કોઈ પણ કારણ વગર, કોઈ ઈચ્છા વગર ભગવાનની સામે, ભગવાન તમારું શાસન કેવું રૂડું, તમે કેવો સરસ માર્ગ દેખાડ્યો, તમારી ભક્તિ કેટલી હું કરું, એવો ભાવ અંદરથી ઉલ્લસ્યો. અને આવા લક્ષણો મને દેખાયા, રૂવાડા ખડા થઈ ગયા, આંખમાં આંસુ આવી ગયા, અને બીજું કાંઈ મને યાદ જ નથી. આ અમૃત અનુષ્ઠાનના લક્ષણો છે. આ અમૃત અનુષ્ઠાનના લક્ષણો છે. અને આવું અમૃત અનુષ્ઠાન થાય ત્યારે આપણું મન વાંછિત તરત ફળે. હજી આ વાત કરે છે, દરવાજો ખખડાયો, ખોલ્યો તો શ્રીપાળ રાજા હાજર. તો એક સામાન્ય વાત છે, પણ અમૃત અનુષ્ઠાન આપણને મોક્ષ સુધી લઈ જઈ શકે. હવે આ ચોથી દ્રષ્ટિમાં તદ્ધેતુ અનુષ્ઠાન સુધી એ પહોંચી જાય છે. અમૃત અનુષ્ઠાન આગળ થશે, પણ તદ્ધેતુ અનુષ્ઠાન સુધી એ પહોંચી જાય છે. હજી આગળ એના ઘણા બધા લક્ષણો છે, ઘણા ગુણો છે, એની